જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો આજે અમે જઈ રહ્યા છીએ પાંચાળ પ્રદેશમાં આવેલા એક અદ્ભુત મંદિર અને રહસ્યમય ગુફાના દર્શન કરવા માટે. પાંચાળ પ્રદેશ એટલે સાધુ સંતોની ભૂમિ. આ પાંચાળ પ્રદેશમાં અનેક દેવી દેવસ્થાનો મંદિર આવેલા છે. એવા જ આજે અમે જઈ રહ્યા છીએ થાનગઢની બાજુમાં આવેલા સોનગઢે ગામે, જ્યાં ગુરુ ગોપીનાથનું મંદિર છે. તો ચાલો તે ગુરુ ગોપીનાથના દર્શન માટે તમને પણ હું કરાવું. તો ચાલો આપણે સૌ સાથે જઈએ ગુરુ ગોપીનાથના મંદિરના દર્શન માટે. તો ચાલો મિત્રો, હવે જઈ રહ્યા છીએ થાનગઢ ગામે. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ થાનથી સરાવાળા રોડ ઉપર, અને અત્યારે બપોરનો સમય હોવાથી વાહનોની ટ્રાફિક પણ નથી અને ખૂબ રીતે સૌને માનતા માનતા હવે આપણે જઈ રહ્યા છીએ થાન બાજુ. તમે જોશો કે અત્યારે વાહન પણ ખૂબ જ ઓછા છે. ચાલો મિત્રો હવે જલ્દી જઈએ અને પહોંચી જલ્દી ગુરુ ગોપીનાથ મંદિરે. ચાલો મિત્રો, જય ગોપીનાથ. તો ચાલો મિત્રો, આપણે હવે ગુરુ ગોપીનાથની મંદિરની એકદમ નજીક પહોંચી ગયા છીએ. સામે છે તે ગુરુ ગોપીનાથનો દરવાજો છે અને આ બાજુ છે થાન ગામ. એ થાનથી આશરે 3 કિલોમીટર અંતરે આ ગુરુ ગોપીનાથનું મંદિર આવેલું છે. અને ત્યાં અંદર પ્રવેશતા સૌપ્રથમ આવો મસ્ત મજાનો ગેટ જોવા મળશે. તો ચાલો હવે આપણે આગળ તરફ જઈએ અને મંદિર તરફ જઈએ. ચાલો મિત્રો. અને મિત્રો, આ કલાત્મક દરવાજેથી આશરે 500 મીટરના અંતરે મંદિર આવેલું છે. તો ચાલો મિત્રો, હવે મંદિર તરફ જઈએ. હવે આપણે મિત્રો આ છે રસ્તો છે મંદિર તરફ જઈ રહ્યો છે. અને મંદિર થોડોક આગળની તરફ છે, જે ઊંચાઈવાળા વિસ્તાર પર છે. તમે જોઈ શકો છો અત્યારે અનેક ભક્તો મંદિર દર્શન કરવા માટે પણ જઈ રહ્યા છે. તો ચાલો મિત્રો, ફટાફટ જઈએ મંદિર તરફ. તો ચાલો મિત્રો, હવે આપણે પહોંચીએ છીએ ગુરુ ગોપીનાથના મંદિરે. અને આ છે એનો કલાત્મક દરવાજો, તમે જોઈ શકો છો. ચાલો હવે અંદર તરફ જઈએ. અને મિત્રો, આ છે ગોપીનાથના મંદિરની ગૌશાળા. તમે જોઈ શકો છો, આ છે ગૌશાળા. મસ્ત મજાની ગાયો છે, બધી ગીર ગાયો છે. જે મંદિરની એકદમ પાછળની સાઈડ જ આવેલી છે ગૌશાળા. અને તમે ગેટ જુઓ તો ગેટની બાજુમાં ગૌશાળા છે. પ્રવેશતા મસ્ત મજાની જગ્યા જોવા મળે છે. અને આ બાજુ છે ગૌશાળા છે, મંદિરની ગૌશાળા છે. અને આગળની તરફ થોડુંક જવાનું છે. અને પ્રવેશતા કુદરતી સૌંદર્યથી ભરપૂર આ મંદિર દેખાઈ રહ્યું છે. અને મસ્ત મજાના ઝાડવા બંને બાજુ ઉગી રહ્યા છે. અને મસ્ત મજાનું મંદિર છે. તો ચાલો હવે આપણે મંદિર આમ છે તો ત્યાં જઈએ. ચાલો મિત્રો, જો આ છે જગ્યા, મંદિરની જગ્યા છે આ. અને આ છે મંદિર. તમે જોઈ શકો મસ્ત મજાનું મંદિર છે અને કુદરતી સ્વસ્થથી ભરપૂર છે. તો મિત્રો, અહીં આવતા સૌ પ્રથમ રાજેશ્વરી માતાનું મંદિર આવે છે. તો ચાલો તેના સૌ પ્રથમ આપણે દર્શન કરી લઈએ. ચાલો તમે જોઈ શકો છો, આ છે ગુરુ ગોપીનાથનો લેખ, જે આ રાજબાઈના મંદિરની એકદમ નજીકમાં છે. અને આ બાજુ છે ગુરુ ગોપીનાથનું ભોંયરું. તો ચાલો ત્યાં જઈને નજીક પણ દર્શન કરી લઈએ. આ છે ગુરુ ગોપીનાથનું ભોંયરું. તેમાં છે ગુરુ ગોપીનાથનો ધૂણો, ચિત્રો, એ તમામ એમની યાદગીરી તરીકે વસ્તુ રાખેલી છે. તમે જોઈ શકો છો. અને મિત્રો, આ છે ગુરુ ગોપીનાથનું મંદિર. મસ્ત મજાનું મંદિર છે. અને બાજુમાં છે સ્તંભ, અને એની બાજુમાં છે ભોંયરું, બાજુમાં મંદિર.
તમે જો નીચેથી તમે દેખાય આ છે મંદિરની લોકેશન, જોઈ શકો છો. ચાલો તેના પણ દર્શન કરી લો. આ છે ગુરુ ગિરિનાથનું મંદિર, તેના પણ હવે દર્શન કરવા જઈ રહ્યા છીએ. મિત્રો આ છે ગુરુ ગિરિનાથની મૂર્તિ, અને તેમની બાજુમાં એક તરફ છે તે લેપા ભગતની મૂર્તિ છે, અને બીજી તરફ છે જે મૂર્તિ છે તે આપા જાદરાની મૂર્તિ છે, તે તમે જોઈ શકો છો મિત્રો. ચાલો હવે બાજુમાં આવેલા મંદિરમાં પણ હવે આપણે દર્શન કરી લઈએ. અને મિત્રો મંદિરની ઉપરની તરફથી આવું મસ્ત મજાનું આ લોકેશન લાગી રહ્યું છે, તમે જોઈ શકો છો કેટલું મસ્ત લોકેશન છે. મંદિરની આગળ સંભાળેલો છે. તો ચાલો હવે મંદિરની ફરતી તરફ એક નાની નજર નાખી લઈએ આપણે. મસ્ત મજાનું મંદિર બનાવેલું છે. મિત્રો ગુરુ ગિરિનાથના મંદિરની એકદમ નજીકમાં મહાદેવનું મંદિર છે, તમે જોઈ શકો. આ છે કેદેશ્વર મહાદેવનું મંદિર. તો ચાલો ત્યાં જઈને પણ આપણે મહાદેવના દર્શન કરીએ. જય મહાદેવ. આ છે બાજુમાં આવેલા મહાદેવ. જય મહાદેવ. ચાલો મહાદેવની પ્રદક્ષિણા કરી લઈએ. જય મહાદેવ, જય મહાદેવ. બાજુમાં જ છે, આપણે જોઈ શકો છો. આ વસ્તુ કંઈક છે, અને કુદરતી સૌંદર્યથી ભરપૂર આ મહાદેવનું મંદિર છે. તમે જોઈ શકો મસ્ત મજાના બધા ઝાડવા છે વાવેલા, અને જોઈ શકો આ છે મહાદેવનું મંદિર. અને તમે જોઈ શકો છો મંદિરની બાજુમાં મસ્ત મજાનો બગીચો આવેલો છે, અને વિશાળ જગ્યા છે. તમે જોઈ શકો છો બાજુમાં આ સોનગઢ ગામ આવેલું છે, અને આ મંદિર ઊંચાણવાળા વિસ્તાર ઉપર આવેલું છે. મહાદેવનું આ ગુરુ ગિરિનાથનું મંદિર. મિત્રો આ મંદિરની એકદમ સામેની બાજુ બેસવાની મસ્ત મજાની જગ્યા છે. આ બાજુ વાસણ ધોવા માટેની વ્યવસ્થા, અને તમે જોઈ શકો છો મસ્ત મજાનું મંદિરનું લોકેશન છે. ચાલો મિત્રો, તો ફાઇનલ આપણે ગુરુ ગિરિનાથના દર્શન કરી લીધા. અને મિત્રો તમને આ મંદિર કેવું લાગ્યું તે કોમેન્ટ કરીને એકવાર અવશ્ય જણાવજો. અને તમે જો આવા જ અવનવા વિડીયો જોવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ, આભાર.